શ્રી સ્વામિનારાયણ નમામિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ. જનો જાનન્નિદં સત્યમ મુચ્યતે ભવબંધનાત. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દૈવીં સરસ્વતીં ચૈવ તતો જયમુદીરયેત. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતં ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. રાધા કૃષ્ણ દેવની જય. ઉમાપતિ મહાદેવની જય. કષ્ટભંજન હનુમાનની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ભારત વર્ષના પવિત્રતમ ધર્મગ્રંથ મહાભારતની કથા છેલ્લા 3 દિવસથી આપણે સૌ કોઈ સાંભળી રહ્યા છીએ. વ્યાસજીએ 1 લાખ શ્લોકોનો બનાવેલો આ ધર્મગ્રંથ સમગ્ર વિશ્વના હજારો લોકોને દિશા દર્શન કરાવી રહ્યો છે. કોઈ પણ એક વસ્તુ ખરીદીએ એની સાથે મેન્યુઅલ આપવામાં આવે છે, હાઉ ટુ યુઝ ઇટ. એક સામાન્ય સેલફોન લઈએ તો સેલફોનનું બોક્સ ખોલીએ ત્યારે એની સાથે એનું મેન્યુઅલ આપવામાં આવે છે કે સિમ કાર્ડ કરી તે ઇન્સર્ટ કરવું, બેટરી ક્યારે ક્યારે ચાર્જ કરવી, ડેટા કેબલ આપવામાં આવે છે, કમ્પ્યુટર સાથે કરી તે કનેક્ટ કરી શકાય. વસ્તુ આપણી પાસે હોય પણ એને વાપરતા શીખવી પડે છે. ઘણીવાર ઘણા લોકોને પૈસાના હિસાબે વસ્તુ આવી જાય છે પણ વાપરવાનો ખ્યાલ નથી આવતો. થોડાક વર્ષો પહેલા આપણા સંતો આદિવાસી વિસ્તારમાં વિચરણ કરતા હતા દક્ષિણ ગુજરાતમાં. એમાં એક આદિવાસીના ઝૂંપડામાં ગયા. ફ્રીજ રાખેલું હતું અને ફ્રીજ ખોલ્યું તો અંદર કપડાની થપ્પીઓ કરેલી હતી. ફ્રીજમાં કપડાની થપ્પી એટલે પ્રશ્ન કર્યો કે ભાઈ આમાં ફ્રીજમાં કેમ કપડા ગોઠવ્યા છે? કપડા તો ફ્રીજ તો ફ્રૂટ્સ માટે કે વેજીટેબલ્સ માટે હોય, આ કેમ આવું કર્યું છે? એ બાઈ આજથી વર્ષો પહેલા શું જવાબ આપ્યો હતો?
એ કે સ્વામીજી કબાટ સારું છે, ખોલીએ લાઈટ થાય છે. કબાટ નોય ફ્રીજ છે, પણ ફ્રૂટ પણ મૂકતા હશે ને ભેગું ભેગું થોડુંક આવું પણ ગોઠવતા હશે. એમ આપણને વસ્તુ તો પ્રાપ્ત થઈ જાય છે, પણ હાઉ ટુ યુઝ ઇટ. મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ એટલે શું છે? ગાઈડલાઈન આપણા ધર્મ ગ્રંથો આપે છે. અહીંયાથી આપણે અમદાવાદ સુધી જવું હોય ત્યારે રોડ ઉપર સાઇનેજ મૂકેલા છે, સાઇન બોર્ડ. ખૂબ સરસ સાઇન બોર્ડ હવે તો રાખવામાં આવે છે. સાઇન બોર્ડે આપણને ડેસ્ટિનેશન સુધી પહોંચાડે છે, આટલા કિલોમીટર દૂર છે. બીજી એક વ્યવસ્થા રોડ પર તમે જોવો છો, માઇલસ્ટોન જેને કહે છે, પાળિયા જેવા પથરા ગોઠવેલા હોય છે. માઇલસ્ટોન થોડાક સમય આવે છે અને બતાવે કે અમદાવાદ આટલા કિલોમીટર દૂર. થોડેક ગયા પછી ખબર પડે કે થોડાક કિલોમીટર ઓછા થયા છે. માઇલસ્ટોન તમે કેટલું અંતર કાપ્યું છે એ તમને સમજાવે છે. એક છે સાઇન બોર્ડ, બીજું છે માઇલસ્ટોન, અને ત્રીજી એક સિસ્ટમ આવી છે નવી ગાડીઓની અંદર, એને નેવિગેટર કહે છે. કેટલાક લોકો ગાડીમાં યુઝ કરતા હશે. હવે તો આઈફોનમાં કે સેમસંગમાં કે બ્લેકબેરીમાં સારા ફોનની અંદર બધે જ નેવિગેશન આવે છે. નેવિગેશન એટલે શું કે તમારે અમે રાજકોટથી હમણાં આવ્યા, અંદર ઇન્સર્ટ કરી દીધું કે મારે મોરબી જવું છે. અંદર બધો જ રૂટ બતાયા કરે છે. પેટ્રોલ પંપ આવશે, ખાલી પેટ્રોલ પંપ નથી લખતા, ઇન્ડિયન ઓઇલનો પંપ આવશે એવું લખીને આવે છે. કંપની સાથે લખીને આવે છે. કેટલા કિલોમીટરે હોટલ ને મોટલ આવશે બધું લખે છે. અંદર વોઇસ રેકોર્ડેડ હોય છે સતત. તમને એમ કે છે કે 200 ફૂટ ગયા પછી આ બાજુ વળી જાઓ, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ. જો ખોટો ટર્ન લીધો હોય તો અંદરથી બોલવા લાગે, કમ બેક, પાછા જાઓ, ટર્ન ખોટો લીધો છે, થોડાક પાછા ફરો. આને નેવિગેશન કહે છે. જો એક્ઝેક્ટ તમે એડ્રેસ ફિલઅપ કર્યું હોય અને એને ફોલો કરો તો તમને તમારા ગંતવ્ય સ્થળે વિઘ્ન વગર ત્યાં પહોંચાડી દે છે. કદાચ રાજકોટથી મોરબી, કે મોરબીથી અમદાવાદ, કે અમદાવાદથી દિલ્હી, કે દિલ્હીથી લંડન કે યુએસએ જવું હોય એના નેવિગેટર હોય છે, પણ ભગવાનના ધામમાં જવાનું કોઈ નેવિગેટર ખરું? અક્ષરધામમાં જવાનું, ભગવાનનું સુખ કઈ રીતે પામી શકાય એના કોઈ નેવિગેટર ખરા આજકાલની કંપનીઓ પાસે? કે કંઈક ખોટું થાય અને મશીન તમને બોલે કે પાછા વળો, પાછા વળો, ખોટું ખવાઈ ગયું છે, ખોટું પીવાઈ ગયું છે, આ બાજુ ટર્ન ન લેતા, કારણ કે આ બાજુ થિયેટરનું બોર્ડ છે, આ બાજુ વળી જાઓ, આ બાજુ મંદિરનું પાટિયું છે. આ નેવિગેટર ક્યાં? આપણા ધર્મશાસ્ત્રો એ નેવિગેટર છે. આપણા ધર્મશાસ્ત્રો એ સતત આપણને દિશા બતાવે છે. કેવળ દિશા બતાવતા નથી, ખોટી દિશામાં ગયા હોય તો પકડીને પાછા લાવે છે અને સાચી ડિરેક્શનની અંદર આપણને આગળ વધારે છે. એવું ધર્મશાસ્ત્ર એ મહાભારત છે. કઈ દિશાની અંદર આપણે જવાનું છે? માણસો પ્રયત્ન તો ઘણા કરે છે, પણ કઈ ફળ કેમ પ્રાપ્ત થતું નથી? એકવાર એક નાનકડું ગામ હતું. એક વૃદ્ધ ડોશીમાં માજી ઘરના ફળિયામાં કંઈક શોધતા હતા. છોકરાઓ નવયુવાનો ત્યાંથી પસાર થતા હતા. ઉનાળાનું વેકેશન, છોકરાઓ કંઈક રમવા નીકળ્યા હશે અને માજીને કંઈક શોધખોળ કરતા જોયા. એટલે છોકરાઓએ પૂછ્યું કે માડી શું શોધો છો? એક કામ કરતી હતી, એમાં મારી નાકની નથ પડી ગઈ છે, ચૂક પડી ગઈ છે, એ શોધું છું. છોકરાઓ કે ચાલો તારે અમે ફ્રી છે, મદદ કરાવીએ. હશે કોઈ મોરબીના નવયુવાનો મદદરૂપ થવાની ભાવનાવાળા? એટલે સારું કે અમે મદદ કરાવી. એટલે મદદ કરાવવા લાગ્યા. 5-6 છોકરાઓએ મહેનત કરાવી. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક શોધ્યું, છતાં આભૂષણ મળે નહીં. એટલે છોકરા અંદર પૂછવા લાગ્યા કે ભાઈ આટલા બધા મંડ્યા છે, આટલી જ જગ્યા છે, બીજે ક્યાં ગયું હોય, કેમ મળતું નથી? એક બુદ્ધિશાળી કીધું માજીને પૂછો તો ખરા, ખોવાઈ ક્યાં છે? એટલે પેલા છોકરાઓએ માડીને પૂછ્યું કે માડી આ વસ્તુ ખોવાઈ ગઈ ક્યાં, ક્યાં પડી હતી? એ કે રસોડામાં રસોઈ કરતી હતી ને ત્યાં પડી ગઈ હતી. તો બહાર કેમ શોધો છો? એ કે દીકરાઓ રસોડામાં ક્યાંથી મળે, ત્યાં તો અંધારું છે, અજવાળું બહાર છે, એટલે બહાર જ શોધાય ને. છોકરા કે અમે નહીં, આખા મોરબીના બધાને ભેગા કરીને શોધતો ને રોડ પર અજવાળામાં તો અહીં નહીં મળે, કારણ કે અહીંયા ખોવાઈ નથી. આપણી શોધખોળ ક્યાં છે? જ્યાં પ્રકાશ છે ત્યાં, જ્યાં લાઈટ છે ત્યાં. એમ માની લીધું કે લાઈટ હોય ત્યાં વસ્તુ હોય જ, પણ ત્યાં નથી. તો ગમે તેટલો પ્રયત્ન કર્યા પછી પણ પ્રાપ્ત થવાનું નથી. માનવ જાત પણ કંઈક આવી શોધ કરે છે.
સુખ, શાંતિ, સમૃદ્ધિ. લાઇટની અંદર જ્યાં પ્રકાશ છે, શેની લાઇટ? પૈસાની એક લાઇટ હોય છે, પૈસાની એક ચમક હોય છે. સત્તાની એક લાઇટ હોય છે. સત્તા હોય ત્યાં શાંતિ હોય. જેની પાસે રૂપ હોય એનો પણ એક પ્રકાશ હોય છે. જેની પાસે સ્વરૂપવાન સ્ત્રી હોય એનો પણ એક પાવર હોય છે, પ્રકાશ હોય છે. ત્યાં પ્રકાશ શોધવાનો પ્રયત્ન કરે છે. શું મળે? આજે આપણા સૌ કોઈના મનની અંદર જોજો, આપણે કોને ભાગ્યશાળી માનીએ છીએ? શંકરાચાર્ય લખ્યું છે, દુર્લભમ ત્રયમેવેતદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. દુર્લભ કોને કહેવાય? આપણી પાસે સાવ સામાન્ય મારુતિ ફંટી હોય અને આપણી બાજુમાંથી BMW, ઓડી, મર્સિડીઝ પસાર થાય એટલે બે ઘડી આપણે આમ જોયા કરીએ, અરે ફાઈ ગયા, નસીબદાર છે. ઓડી વાળાને આપણે નસીબદાર ગણશું. કોકની BMW ઊભી હશે ને, 2-5 જણા ઉભા રહીને ટોળે વળીને બોર્ડ જોયા કરશે, આગળ પાછળ ફરી વળશે. મંદિરની પ્રદક્ષિણા નહીં ફરે પણ BMW ની 2 વાર ફરી લેશે, આગળ પાછળ બધે જોઈ લેશે. કોઈકની સારી ગાડી જોયા પછી આપણને એ માણસ નસીબદાર લાગે છે. કોઈકનું સારું રૂપ જોયા પછી આપણને એમ લાગે કે ક્યાં રૂપ પાયા હે. ભગવાને આને રવિવારે ઘડ્યો લાગે છે ને આપણને હોલસેલમાં કાઢ્યા છે. કોકનું સારું રૂપ જોયા પછી આપણને 2 ઘડી આવો વિચાર આવી જાય. કોકની પાસે પૈસા જોયા પછી, કોઈકનો બંગલો જોયા પછી આપણને વિચાર આવે, શું બંગલો બનાવ્યો છે. મેં ગઈ વખતે પણ વાત કરી હતી, એક ભાઈના ત્યાં અમે ગયેલા, 18 એકરમાં મકાન છે. મોરબી કોનું છે? 18 એકરમાં બંગલો છે. એક ભાઈના ઘરે ગયા હતા, 18 એકરમાં બંગલો છે. 22,000 સ્ક્વેર ફૂટનું બાંધકામ છે. 22,000 સ્ક્વેર ફૂટ. અમને સંતોને લેવા માટે એમણે લિમોઝિન મોકલેલી, 49 ફૂટ લાંબી હતી. આપણી 3 ગાડીઓને વેલ્ડિંગ કરે ત્યારે માંડ થાય. 49 ફૂટ લાંબી ગાડી મોકલેલી. એના ઘરમાં ગયા, શું ફેસિલિટી! બૂટ ચપ્પલના બધા શોકેસ તમે સતત જોયા જ કરો. આપણા બૂટ ચપ્પલની દુકાનમાં જેટલા જોડા હોય ને એટલા જોડા હતા. ઘરમાં 4 જ જણા રહેતા હતા. ડાયમંડ નોન સ્ટોક માર્કેટનો બહુ જ મોટો બિઝનેસમેન છે ભાઈ. ઘરમાં સ્વિમિંગ પુલ, જાકુઝી, લોન છે, ગાર્ડન પોતાનો, જિમ્નેશિયમ છે, એક્વેરિયમ છે, બધી જ ફેસિલિટી. આટલી પ્રસિદ્ધિ એમની પાસે છે. આ જોયા પછી આપણે એમ લાગે ને કે ભગવાનના આમના પર કેટલા હાથ છે? ઘણા બોલે ને કે આના પર ભગવાનના 4 હાથ છે. જેને ન હોય એને 2 હાથ, અમુક કે આપણે 1 જ હાથ, અમુક કે મારા પર તો ભગવાન મૂકતા જ નથી. બંગલો આપે તો હાથ મૂક્યા કહેવાય, કોઈકને મોટો આપે તો 2 મૂક્યા કહેવાય, કોઈકને આવા 18 એકર વાળા આપે તો 4 હાથ મૂક્યા કહેવાય. એને નસીબદાર માનીએ. ઘણા લોકોને 30-35 વર્ષ ત્યાં હોય છે તો એ સગાઈ નથી થતી, બજરંગ દળમાં જ હોય છે, ગોઠવાતું જ નથી. કેટલી વાર મેરેજ બ્યુરોમાં આટા મારી આવે, વકીલાન જાત જાતના છાપામાં જાહેરાત આપે તો મેળ ખાતો જ નથી હોતો. ભલામણ કરી કરીને થાકી જાય. અને અમુક લોકોને 20-22 વર્ષે ગોઠવાઈ જાય છે. 5-5 જણા વેઇટિંગમાં હોય છે ઘણા, એને તરત ગોઠવાઈ જાય છે. અને આ લોકોને કાંઈ થતું નથી. એટલે જેને 35 વર્ષે ન ગોઠવાયું હોય ને, એ જેને ગોઠવાઈ ગયેલા જો ને એટલે શું બોલે, કારા નસીબદાર ફાઈ ગયા. એને ખબર નથી પરણ્યા પછી પૂજ્ય એમ કેમના નસીબદાર છે. પણ જે ન થતું હોય ને, એને થઈ ગયેલા બધા જ માણસો એને નસીબદાર જ દેખાય. જેને લગ્ન થયા પછી સંતાન ના થતા હોય, એને કોકના ઘરમાં સંતાનને રમતા જોવે એ નસીબદાર મનાય. કોકને અમેરિકા જવા મળે એ નસીબદાર મનાય. પ્લેનમાં બેસવા મળે એ નસીબદાર મનાય. આ બધું તો છે જ. આ બધું જેની પાસે હતું એ માણસો શું બોલે છે. નેપોલિયનનું નામ બધાએ સાંભળ્યું છે. બેતાજ બાદશાહ 32 વર્ષે અડધું વિશ્વ જીતી લીધું હતું. આપણે ખાલી નગરપાલિકાની ચૂંટણી જીતાતી નથી. ચેમ્બર ઓફ કોમર્સમાં કેટલા દાડાથી ફિલ્ડિંગ ભરે ત્યારે આવતીકાલે માંડ હરખું રિઝલ્ટ આવશે. કેટલા દાડાથી એક્સરસાઇઝ કરતા હોય છે. નેપોલિયને 32 વર્ષે અડધું વિશ્વ જીતી લીધું. નેપોલિયન એમ કહેતા, આઈ કેન પરચેઝ ધ એનીથિંગ ઓફ ધીસ વર્લ્ડ. આ વિશ્વની એવી કોઈ વસ્તુ નથી જેને નેપોલિયન ખરીદી ના શકે. છે કોઈ મોરબીનો માઈનો લાલ? આ એક વાક્ય તો બોલી જોવે કે દુનિયાની એક વસ્તુ એવી નથી જે હું ખરીદી ના શકું. કેટલી વસ્તુઓ છે જે મોરબીવાળા ના ખરીદી શકે. ચાર્ટર્ડ ફ્લાઇટ ખરીદો, બધા પાસે નથી. કદાચ ચાર્ટર્ડ ખરીદે, જમ્બો ખરીદો બોઈંગ 800 સીટનું, ક્યાં બધા પાસે એ ફેસિલિટી છે? નેપોલિયન એમ કહેતા, આઈ કેન પરચેઝ ધ એની કમ્ફર્ટ ઓફ ધીસ વર્લ્ડ એટ માય ફીટ. વિશ્વની કોઈ પણ વસ્તુ હું ખરીદી શકું.
છતાં નેપોલિયન છેલ્લે શું બોલ્યા? આઈ હેવન સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મારા જીવનમાં સુખના 6 દિવસો મેં જોયા નથી. સિકંદર એ પણ એના ભાઈ જેવા જ હતા. આખી જિંદગી લોકોને લૂંટ્યા ને કમાયા ને બધું. એ સિકંદર મૃત્યુ પામ્યા ત્યારે બોલતા ગયા, મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો, મારી નનામી સાથે એ કબ્રસ્તાનમાં લાવજો. મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો, મારી નનામી સાથે એ કબ્રસ્તાનમાં લાવજો. ધન ફના જોબન ફના, જરને જમીન પણ છે ફના, બાંધી મુઠ્ઠી રાખીને જીવો જગતમાં આવતા, ખુલ્લી હથેળી રાખીને જીવો જગતમાંથી જાવતા. બાળક જન્મે ત્યારે શું કરે છે? મુઠ્ઠી બંધ હોય છે અને ખોલાવીએ છે. મરી જાય ત્યારે મુઠ્ઠી બંધ હોય કે ખુલ્લી હોય છે? ખુલ્લી રાખે છે. બધા ચેક કરી લે છે કે આગુ પાછું કઈ લઈ ન જાય. ઘણા દાગીના પહેર્યા હોય ને એ કાઢી લે છે. કશું લઈ જવા દેતા નથી. કફન ઓઢાડે છે. બાળક જન્મે ત્યારે એને જે કપડું ઓઢાડવામાં આવે છે એમાં પણ કોઈ ખિસ્સું નથી હોતું. બાળક જન્મે ત્યારે એને વ્હાઈટ કલરનું પહેરાવે છે અથવા ઓઢાડે છે. એમાં કેટલા ખિસ્સા હોય છે ભાઈ? બાળ મંડળ 6 પોકેટ જીન્સ પહેરાવાય જન્મેલાને, તાત્કાલિક જન્મેલાને? એને કોઈ ખિસ્સા નથી હોતા. અને મરેલાને કેટલા ખિસ્સા હોય છે? જ્યારે સુવડાવે ઠાઠડી પર ત્યારે કેટલા ખિસ્સા હોય છે? કોઈ જ ખિસ્સા નહીં. એને કફન ઓઢાડી દેવામાં આવે છે. એમ શીખવાડે છે જન્મ્યા ત્યારે કોઈ ખિસ્સું નહોતું, મર્યા ત્યારે કોઈ ખિસ્સું નથી, વચ્ચે જ મોટા મોટા 6 પોકેટ સીવડાવીએ છે. પ્રશ્ન આ છે, કશું સાથે નથી આવતું. સિકંદર બોલતા ગયા, શું પ્રસિદ્ધિ લોકો પ્રાપ્ત કરે છે? આપણને જે નામનાની ઈચ્છા છે ને દુનિયામાં, શું લોકોએ નામના પ્રાપ્ત કરી? માઇકલ જેક્સન, એલ્વિસ પ્રેસ્લીનું નામ તો ખબર છે. હમણાં થોડાક સમય પહેલા તમે એક વાત સાંભળી હશે. વિશ્વની એક પ્રખ્યાત ગાયિકા મૃત્યુ પામી, આત્મહત્યા કરી, જેમનું નામ હતું બ્રિટની હ્યુસ્ટન. મોરબીમાંથી કેટલાકને પરિચય હશે, પણ આપણને તો બહુ તો દિવાળીબેન ભીલને ઓળખતા હોય. આ બધાને તો કઈ બધા બહારવાળાને તો ના ઓળખતા હોય. લાઈક બહારના એક ગાયિકા હતા બ્રિટની હ્યુસ્ટન, પ્રખ્યાત ગાયિકા. એમણે પોતાના જીવનની અંદર જે કઈ ગીતો ગાયા છે એ ગીતોને આધારે કરોડો રૂપિયા કમાયા. એમના ગવાયેલા ગીતો એ પરદેશની અંદર લગ્નમાં વગાડે, મરણમાં વગાડે એવા પણ ગાયા છે. એ રાષ્ટ્રગીત તરીકે વપરાય એટલા સારા ગીતો એમણે ગાયા છે. એમને પોતાનો બંગલો હતો, 4,000 કરોડ રૂપિયાનું મકાન હતું, 4,000 કરોડ રૂપિયાનો પોતાનો બંગલો. એમણે લગ્ન કર્યા, લગ્નમાં કરોડોનો ખર્ચો કર્યો. જેટલા કંઈ મહેમાનો આવે એને એમણે નક્કી કર્યું હતું કે મહેમાનો બધા મારી ચોઈસના જ કપડાં પહેરે. એમને જાંબુડિયો કલર બહુ ગમતો, એટલે તમામ ગેસ્ટની કંકોત્રીમાં લખેલું કે બધાએ જાંબુડિયા રંગના જ કપડાં પહેરવાના જ. હવે કદાચ પોતાના ઘરેથી લાવે ને બધા ના મળે એવો જાંબુડિયો બીજો પહેરીને આવે તો, એટલે કપડાં પણ એમણે જ આપ્યા. સેમ કલરના કપડાં તમામ ગેસ્ટને એમણે આપ્યા, જાંબુડિયા રંગના. મને આ ગમે છે, મારા તમામ ગેસ્ટ આ જ કલરમાં હોવા જોઈએ. તમારે ઘણા રિસેપ્શનમાં હોય છે એક જ કલરના. કોણ? પીરસવાવાળા. એટલે પીરસવાળા હોય છે, પૈસાદાર લઈ આવે છે ને, એ બધા એક કલરના હોય છે. એમ નહીં, આ તો તમામ મહેમાન એક કલરના કપડાવાળા. એમના લગ્નમાં કેક કાપી હતી, 10 ફૂટની કેક બનાવી હતી, 10 ફૂટની, માનવ કરતા મોટી સાઈઝની કેક. 7 બતક ને 7 હંસ ઉડાડે આકાશની અંદર તરતા મૂક્યા. કરોડો રૂપિયા કમાયા. એક ફિલ્મની અંદર કામ કરવાના 50 કરોડ રૂપિયા લેતા હતા. એક ફિલ્મમાં કામ કરવાના 50 કરોડ રૂપિયા. આપણે આખી જિંદગી મજૂરી કરીને થાકી જઈએ ત્યારે માંડ થોડાક કમાવાય છે. આટલી પ્રસિદ્ધિ છતાં પણ 2000ની સાલની અંદર પ્લેનમાં મુસાફરી કરતા હતા અને ડ્રગ્સ લઈ જતા પકડાયા. 15 ગ્રામ ડ્રગ્સ લઈને જતા હતા. કારકિર્દી બગડી. લગ્ન કેટલાય કરવાનો પ્રયત્ન કર્યો, શાંતિ ન થઈ અને હમણાં આ જ વર્ષે આત્મહત્યા કરીને મૃત્યુ પામી ગયા. સહેજ તો વિચાર કરો, 4,000 કરોડનો બંગલો કેમ કામ ના લાગ્યો? સહેજ તો વિચાર કરો કે જાંબુડિયા કલરના કપડા સીવડાયેલા કેમ મદદરૂપ ના થયા? સહેજ તો વિચાર કરો, 10 ફૂટની કેક બનાવી હતી, એની મીઠાશ આખી જિંદગી કેમ કામ ના લાગી? 36 વર્ષે કેમ આત્મહત્યા કરવી પડી? શું દુઃખ પ્રાપ્ત થઈ ગયું જીવનની અંદર? શું પ્રશ્નો આવી ગયા? આ જાણ્યા પછી લાગે છે કે પ્રયત્ન બધો જ કર્યો, પણ ડિરેક્શન કંઈક ખોટી હતી, કંઈક મિસિંગ હતું. શું પ્રસિદ્ધિ આપણને, આટલી પ્રસિદ્ધિ આખી જિંદગીમાં આપણને પ્રાપ્ત થાય એવું લાગે છે? એના ફોટા લોકો છાપે, એના ગીતો લોકો સાંભળે, આપણો ફોટો કોણ રાખે? આમાં તમારામાંથી કોઈનો ફોટો મોરબીમાં કેટલા ઘરમાં રાખતા હશે?
ઘણા ઘરવાળા નહીં રાખતા હોય. આપણા ફોટા કોણ રાખે? એની વચ્ચે આ લોકોના હીરો હિરોઈનના ફોટા કેટલી જગ્યાએ લગાવે છે, છતાં અશાંતિ. સાચી શાંતિ ક્યાં છે? જો સારામાં સારા ચહેરા હશે, બિગ બજાર, ઇસ્કોન મોલ, રિલાયન્સ મોલ, અને રોજ તમે હોર્ડિંગ્સ પર જોતા હશો હીરો હિરોઈનના, મોડેલના બધાના ફોટોગ્રાફ લગાવે છે. ગમે તેટલા સારા ચહેરા હશે, પણ એ બધા જ ફોટોગ્રાફ ક્યાંક 1 મહિનામાં, 5 મહિનામાં, 6 મહિનામાં, વર્ષમાં ઉતરી જશે. પણ રાજકોટના BAPS કાલાવાડ સ્વામિનારાયણ મંદિરમાંથી બહાર નીકળો, એક બાજુ વિવેકાનંદ સ્વામીનું સ્ટેચ્યુ છે અને બીજી બાજુ રાણી લક્ષ્મીબાઈનું સ્ટેચ્યુ છે. એક પુરુષના પ્રતિનિધિ છે અને બીજા મહિલાના પ્રતિનિધિ છે. રોડ પરના હોર્ડિંગ બધા જ ઉતરી જશે. કોઈની તાકાત છે કે વિવેકાનંદ સ્વામી લક્ષ્મીબાઈને હલાવી શકે? જે ચહેરાથી ઉપર ચડ્યા હશે એને સરકાર કે લોકો ઉતારી દેશે. જે ગુણોથી ઉપર ચડ્યા હશે એને દુનિયાની કોઈ તાકાત નહીં ઉતારી શકે. ચહેરાથી ઉપર ના આવો, સત્તાથી ઉપર ના આવો, પૈસાથી ઉપર ના આવો. એ થોડોક ટાઈમ ચાલશે. જે ગુણોથી ઉપર છે, જોઈ લો રામકૃષ્ણ પરમહંસ, તે ગુણોથી ઉપર. જોઈ લો જલારામ બાપાને. જલારામ બાપા કઈ કોલેજમાં ભણ્યા હતા? એમનું ગ્રેજ્યુએશન કેટલું? જલારામ બાપા પાસે ડિગ્રી કઈ હતી? આજે આખા વિશ્વની અંદર જલારામ બાપાના મંદિરો કેટલા છે? લાખોની સંખ્યામાં જલારામ બાપાના ભક્તો. શું એમના ચહેરા પર રોનક, કઈ સુંદરતા હતી? ક્યાં રાજકારણમાં ઉભા રહ્યા હતા? કઈ ધારાસભ્યમાં ક્યાંય ટિકિટ લીધી હતી? કોઈ કેનવાસિંગ કરીને લોકોનો પ્રચાર પ્રાપ્ત? કશું જ નહીં. પણ જલારામ બાપા જીવન એવું જીવી ગયા, આજે લોકો એના મંદિર બનાવે છે. મહાભારત શીખવાડે છે એમ કે હોર્ડિંગની જેમ ઉપર ના ચડો, ગુણોથી ઉપર ચડો. દુનિયા તમને ક્યારેય ભૂલશે નહીં. ગુણોથી આગળ વધવાનું છે. એ કાર્ય ઘણીવાર કરવાનું રહી જાય છે, બીજું બધું જ થાય. મહાભારતની અંદર પાંડવ અને કૌરવનો પરિવાર. કૌરવ બુદ્ધિશાળી પણ હતા, શક્તિશાળી હતા, જ્ઞાની હતા, પણ ડિરેક્શન કંઈક ખોટી પકડી જતી હતી. એ સમયે વ્યાસજી આપણને સતત શીખ આપતા રહે છે કે આપણે કઈ દિશાની અંદર આગળ વધવાનું છે. ગઈકાલે વાત કરતા હતા, પાંડવો જંગલની અંદર પસાર થયા, લાક્ષાગૃહમાંથી નીકળી ગયા, પાંચાલ દેશમાં ગયા, દ્રૌપદીજી સાથે વિવાહ કર્યો. દ્રૌપદીજીના પિતાજી દ્રુપદની શરત બહુ ભારે હતી. મત્સ્યવેદ કરવાનો છે, 2 પલ્લાની અંદર પગ મૂકી સ્થિર થવાનું અને માછલી વીંધવાની. કાલે વાતો આપણે કરી કે જે બેલેન્સ જાળવી શકે છે એ જ દ્રૌપદીને વરી શકે છે. બેલેન્સ જાળવતા શીખી જાઓ. ધંધા પણ કરવાના છે, સત્સંગ પણ કરવાનો છે, સગાવાલાને પણ સાચવવાના છે અને અભ્યાસ પણ કરવાનો છે. બધું જ મેનેજ કરતા શીખો. કેટલાક લોકો ખાલી ઘરનું જ સાચવે તો બીજું નથી કરી શકતા. ધંધો કરે તો ઘરને નિગ્લેક્ટ કરે છે. કેટલાક આખો દિવસ મંદિરમાં જ રહે તો પછી બીજું સમાજનું નથી કરી શકતા. બધું જ મેનેજ કરવાનું છે, બેલેન્સ કરતા શીખવાનું છે. જે માણસ બેલેન્સ કરી શકે છે એની સમાજની અંદર કિંમત છે અને કરે છે. સફળ માણસો જીવનની અંદર બધું જ કરી શકતા હોય છે. તો સંતાનોને પણ સાચવો, એને પ્રોપર ટાઈમ આપો, એને મેનેજ કરો. બેલેન્સ કરતા શીખી ગયા. દ્રૌપદીને લગ્ન કરીને લઈને આવ્યા અને કુંતી બોલી ગયા, રૂમની અંદરથી વેચીને ખાજો, ઝઘડો ન કરતા. એમને એમ કે કોઈક વસ્તુ લાયા હશે. આ ક્યાં વસ્તુ હતી? આ તો એક સ્ત્રી પાત્ર હતું. વેચીને ખાવું એટલે? અને પાંડવોએ નક્કી કર્યું કે માતા બોલ્યા એટલે કરવાનું જ. માતાની જીભ વળે એમ પાંડવોનો દેહ વળતો. ઘણી માતાઓની જીભના કૂચા થઈ જાય તો એ છોકરા હલતા નથી. માતાનો એક શબ્દ નીકળે, મારી માં બોલ્યા એટલે કોઈ પણ ભોગે મારે કરવાનું જ. મારા પિતાનો શબ્દ છે એટલે મારે કરવાનો જ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. આ ભારત વર્ષની ભવ્ય સંસ્કૃતિ છે. એ મુજબ કરવાનું, સાથે રહીને. કરું અને ઘણા તો રાહત જોતા હોય, ખાલી પડે ચડી જઈએ. કોકની ખાલી ભાળી નથી ને ચડ્યા નથી. અમારા ગરડામાં ઉત્સવ હતો. ગરડા ગામ છે બોટાદથી આગળ. એમાં મંત્ર મહોત્સવ, ભગવાન સ્વામિનારાયણે જે સ્વામિનારાયણ મંત્ર આપ્યું એનો મંત્ર મહોત્સવ હતો અને નરેન્દ્રભાઈ મોદી બધા આવવાના હતા. સરસ કાર્યક્રમ હતો. સ્ટેજ પર મહાનુભાવો માટે સોફા ગોઠવેલા હતા.
પછી હજારો ભક્તો સામે બેઠેલા હતા. અમે સંતો સ્ટેજ વ્યવસ્થા, સભા વ્યવસ્થા સંભાળતા હતા. એટલે એમાં હજુ સભા ચાલુ થવાની વાર હતી. ધૂન કીર્તન ચાલુ થયું હતું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નહોતા આવ્યા, મુખ્યમંત્રીશ્રી નહોતા આવ્યા. સ્ટેજ પર એક ભાઈ બેઠા હતા સોફા પર, મહાનુભાવના સોફા પર બેઠેલા હતા. એટલે હું ઓળખતો નહોતો. એટલે મેં બીજા એક સંત વ્યવસ્થા સંભાળતા તેમને પૂછ્યું, મેં તમે ચડાયા? કે મેં નથી ચડાયા. મેં તો ઓળખો છો? મને કે ના હું નથી ઓળખતો. એ મને કે તમને ઓળખતા હશો એટલે જ ગયા હોય ને, કે બાકી કેમ ના ચડે? બધું હું નથી ઓળખતો. બધું કદાચ કોઈક આવી ગયા હોય, મોટેરા હોય ને આપણે ઓળખતા ને એવું બને. આખી દુનિયાના બધાને આપણે ક્યાંથી ઓળખતા હોય? ઘણા મોટા હોય પણ આપણે ના ઓળખતા હોય. એટલે હું પૂછવા ગયો સ્ટેજ પર બેઠા. એટલે નજીક જઈને મેં પૂછ્યું, તમે કઈ ધારાસભ્ય છો અથવા કોર્પોરેટર છો અથવા કઈ આમંત્રિત છો? ના કે મેં ક્યાંથી આવ્યા? મને કે ગરડામાં જ છું, ગામમાં જ રહું. મેં કે શું કરો? મને કે હીરા ઘસું છું. તો અહીંયા કેમ બેસી ગયા? મને કે ખાલી હતું તો ઉપરથી સારું દેખાય. એટલે ખાલી હતું, ખાલી હોય ભાડ્યું એટલે બધે ચડી જવાનું હોય? સારું છે કે અહીંયા ખાલી તોય ચડતા નથી. અહીંયા કહીએ છીએ તોય મોહનભાઈ ઉપર નથી બેસતા. પણ માણસોના મનની અંદર આ ભાવના. એમ ધૃતરાષ્ટ્રે ગાદી ખાલી ભાળી અને ચડી બેઠા. ખાલી ભાળો એટલે ચડી ના બેસો. આપણી પાત્રતા હોય ને તો ચડી બેસાય, અને આપણને કીધું હોય તો ચડી બેસાય. પણ માણસની આ વૃત્તિ છે. જોયું નથી ને બેઠા નથી. અને કદાચ બેઠા તો પછી સમય પૂરો થાય પછી ખાલી કરવું એ નહીં. ધૃતરાષ્ટ્રે પચાઈ પાડવા માંગે છે. કૌરવોને ગમતું નથી. અહીંયા આવ્યા એ પાંડવો એટલે એમને મોકલવા છે. કઈ રીતે કાંટો દૂર કરવો આયોજન કર્યું. બીજું એક નગર વસાવ્યું, નામ આપ્યું ઇન્દ્રપ્રસ્થ. અને પછી વાત કરી ધૃતરાષ્ટ્રે કે ભાઈ તમારા માટે સરસ નગરી બનાવી, તમે ત્યાં ચાલ્યા જાઓ. અમે અહીંયાથી શાસન કરશું, તમારું બીજું નગર, તમારે ત્યાંથી એ બાજુનો કારોબાર સંભાળવાનો. પાંડવોની રાજધાની હવે ઇન્દ્રપ્રસ્થ બની ગઈ છે. બધા જ પાંડવો ત્યાં ગયા. કૃષ્ણ ભગવાને આખું નગર સરસ રીતે વસાવી આપ્યું. બધા પ્રેમથી રહેતા હતા. પાંડવોને દ્રૌપદી સાથે રહેતા હતા. એમાં ઝઘડા ના થાય એટલે નારદજી આવેલા કે સુંદ અને ઉપસુંદ બંને ભાઈઓ હતા અને એક સ્ત્રી માટે બંને ઝઘડી મર્યા હતા. એટલે તમે ધ્યાન રાખજો, પેલા તો બે હતા ને ઝઘડ્યા હતા, તમે 5 છો ને એક જ સ્ત્રી છે એટલે અંદર ઝઘડતા નહીં, પહેલેથી જ વ્યવસ્થા કરજો. એટલે વ્યવસ્થા એવી કરી હતી પાંડવોએ, 5 પાંડવોએ દ્રૌપદી સાથે કરી તે રહેવું. એ લોકોએ વારા પાડ્યા હતા કે જે ભાઈનો વારો હોય દ્રૌપદી સાથે, એ સિવાયના કોઈ ભાઈએ રૂમની અંદર પ્રવેશ નહીં કરવાનો. અને જો ભૂલે ચૂકે પ્રવેશ કરે તો જેણે પ્રવેશ કર્યો હોય એને 12 વર્ષનો વનવાસ ભોગવવાનો. આ ટર્મ કન્ડિશન નક્કી થઈ ગઈ. એકવાર યુધિષ્ઠિર દ્રૌપદી સાથે કક્ષની અંદર બેઠા હતા, વાર્તાલાપ ચાલતો હતો, બારણું બંધ હતું. આ બાજુ નગરની અંદર ઇન્દ્રપ્રસ્થની અંદર એક ભાઈ બૂમો પાડવા માંડ્યા. શું થયું ભાઈ? એ કે મારી ગાયોને ઉઠાવી ગયા છે ચોર લોકો, મારી ગાયો જતી રહી છે, મારી ગાયોને પાછી લઈ આવો, મારું ધન જતું રહ્યું. અને ધન તો ધન કહેવાય, ગાયોને પાછી લાવો. આવા રાજાઓ પાંડવો જેવા છે, મારી ગાયો પાછી નથી લાવતા. આ અવાજ અર્જુનના કાને પડ્યો. અર્જુન કે છે ગાયો પાછી લઈ આવો. હું લઈ આવું. અર્જુન શસ્ત્ર લેવા ગયા, પણ તકલીફ એ હતી કે શસ્ત્ર યુધિષ્ઠિરને દ્રૌપદી જે રૂમમાં બેઠા હતા એ રૂમમાં મૂકેલા હતા. હવે જવું કે નહીં? ત્યાં અર્જુનને કન્ડિશન યાદ આવી, જો જવા જાય તો નિયમનો ભંગ થાય, 12 વર્ષનો વનવાસ થાય, અને ન જાય તો ગાયો મારવાનું પાપ લાગે છે. એક ક્ષત્રિય તરીકે ગાયની રક્ષા ન કરી શકે. એટલે અર્જુન અવઢવની અંદર પડી ગયા. અર્જુન કે છે ભલે મને 12 વર્ષનો વનવાસ થાય પણ ક્ષત્રિય તરીકે રક્ષા કરવી એ મારી પ્રથમ ફરજ છે. ગૌધન સાચવવું જોઈએ. ભાઈ ને ભાભી બેઠા હતા, ત્યાં પ્રવેશ કર્યો, શસ્ત્ર લઈને નીકળી ગયા. શસ્ત્ર લઈને ગાયોને બચાવવા ગયા, ગાયોને બચાવીને પાછા આવી ગયા. પછી પાછા એ યુધિષ્ઠિરના કક્ષમાં ગયા. યુધિષ્ઠિરને પગે લાગ્યા. પગે લાગીને કે છે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ. શની ભૂલ? એ કે આપણે નિયમ કર્યો છે કે એક ભાઈ દ્રૌપદી સાથે બેઠા હોય ત્યારે બીજા કોઈએ પ્રવેશ ન કરો. આપ બંને હતા અને મારાથી પ્રવેશ થઈ ગયો. પણ વાત જાણે એમ હતી કે ગાયોને સાચવવી પડે એવી હતી અને શસ્ત્ર આપના કક્ષમાં હતા એટલે મારે લેવા તો પડે, એટલે મારે પ્રવેશ કર્યો પણ મને પાપની સજા આપી દો, મારાથી ભૂલ થઈ ગઈ. યુધિષ્ઠિર કે એમાં તે શું ભૂલ કરી? કઈ પાપ નથી, કોઈ પ્રાયશ્ચિત નહીં. અમે તો બેઠા જ હતા, હળવી સામાન્ય વાતો થતી હતી અને તે ગાયની રક્ષા માટે અંદર પ્રવેશ કર્યો છે. એટલે તારી કોઈ જ ભૂલ નથી, આની કોઈ સજા ના હોય તો નિર્દોષ છે. અર્જુન કે એમ નહીં, મેં ભૂલ કરી, મારે સજા ભોગવવી જ જોઈએ. યુધિષ્ઠિર કે તારી કોઈ ભૂલ નથી, હું તને માફી આપું છું. અર્જુન કે નહીં ભાઈ, તમે જ શીખવાડ્યું છે કે ધર્મ પાલન તો ચોક્કસ કરવું જ જોઈએ. ધર્મ પાલનની અંદર સહેજ પણ છૂટછાટ ન લેવાય.
કયા પ્રકારની ભાવના છે બોલો ધર્મ પાલન કરવાની. એના ભાઈ સામેથી ના પાડે છે કે તારે કોઈ જ નિયમ ભંગ નથી થયો, તને કોઈ જ સજા નહીં, છતાં સામેથી અર્જુન એમ કે છે કે મને સજા આપો જ, મારે 12 વર્ષનો વનવાસ જોઈએ છે, મારાથી ભૂલ થઈ ગઈ. મહાભારત શીખવે છે આ ભૂલ તો થઈ જાય પણ ભૂલનું પ્રાયશ્ચિત સ્વીકારવાની તૈયારી રાખીએ. સ્વયં જાગૃતિ, આજે નિયમ પાલનમાં સ્વયં જાગૃતિ આવે તો આપણો દેશ કઈ જગ્યાએ પહોંચી જાય. આપણા દેશની ટ્રાફિકની સેન્સ જોજો અને પરદેશમાં તમે જાઓ ત્યાં ટ્રાફિકની સેન્સ જુઓ. ગઈ વખતે પણ મેં ઉલ્લેખ કર્યો હતો કે અમેરિકામાં, બ્રિટનમાં, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં કોઈ પણ જગ્યાએ તમે ફરો, રેલવેના લગભગ ફાટક ક્યાંય હોતા નથી. રેડ લાઇટ ને ગ્રીન લાઇટ મૂકે છે. ટ્રેન આવતી હોય રેડ લાઇટ સ્ટાર્ટ થઈ જાય, જતી રહે ગ્રીન લાઇટ સ્ટાર્ટ થઈ જાય, બધા ઊભા રહી જવાનું. ગ્રીન થાય એટલે નીકળી જવાનું. ટ્રેન જાય એટલે લોકો ના જાય, ગ્રીન થાય પછી જ જાય. અને આપણા ત્યાં હાલત જુઓ, આપણા ત્યાં ફાટક આવે ને પહેલા તો બમ્પ 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 આવે, 4-5 બમ્પ ગોઠવ્યા હોય, અને પછી પાછા ફાટક આવે. ફાટક નીચે પાછા હળિયા બાંધ્યા હોય, વાયર બાંધ્યા હોય. કેમ? કારણ કે બાઇક વાળા હાળા ઊંધું વાળીને નીકળે છે અંદરથી. બાઇક કેટલાક તો ખભે મૂકીને જાય છે. સારું છે 4 વ્હીલર ઊંચકાતી નથી, નહીં તો આપણા વાળા નેનો ખભે મૂકીને જાય એવા છે. આવો તો ટાટાએ વિચાર નહીં કર્યો હોય નેનોનો, આવું કેટલાક કરે. ગમે તેટલા લેટ આપણે હોઈએ ને તોય બાઇક કે અથવા તો આપણી ગાડી પાછળ આવ્યા હોઈએ તોય આગળ કરતા 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 આગળ આવીને ગોઠવાઈ જવાનું. અને આ બાજુ આખો રસ્તો પેક, રાઈટ હેન્ડ સાઈડ ખાલી રાખો, કારણ કે સામેવાળા આવશે જશે ક્યાં. એ જ રીતે પેલી બાજુ આખું પેક થઈ જાય. ફાટકની બંને બાજુ તમે ઘટના જુઓ ને, મહાભારતના યુદ્ધમાં કૌરવ અને પાંડવો ગોઠવાઈને એવી ઘટના બને છે. આમ ઘેર પાડીને આમ એક્સિલેટર જ કરતા, ગુર ગુર જ કરતા હોય છે, હા મામે એકબીજાની સામે. જો કોઈ ધોળિયો આ દ્રશ્ય જોવે ને, અમેરિકાનો કોઈ માણસ, બિચારાને હાર્ટ એટેક આવી જાય કે આ લોકો જશે ક્યાં? આ દરવાજા ખુલશે, આ બાજુ પેક, આ બાજુ પેક, તો જશે ક્યાં? છતાં પણ ફાટક ખુલે 5 મિનિટમાં ખાલી થઈ જાય. એનું નામ ઇન્ડિયા પાછું. હા, આ ભારતની વિશેષતા છે. આપણને આમાં જ મજા આવે છે એટલે આપણે ચાલુ જ રાખવું. તમારે આ સેટ થઈ ગયું છે. આપણને આપણી આ માનસિકતા છે. એને ડિસિપ્લિન જોયા પછી આપણા ભારતનો પ્રત્યેક માણસ ગાડી ચલાવતા શું બોલે? આજકાલ લોકોને સેન્સ નથી, ડિસિપ્લિન નથી, કેવી ચલાવે છે, સહેજે ઓવરટેક કરવા દેતા નથી, સાઈડમાં લેવી જોઈએ. પોતે જ પાછો નિયમ ભંગ તો કરતો જ હોય. ભારતનો પ્રત્યેક માણસ છે ફિલોસોફર છે, પ્રત્યેક જ્ઞાની છે. બીજાની વાત કરવાની અંદર તરત આ બધી ડિસિપ્લિનની વાતો કરે. પછી ઘણા શું કે અમેરિકામાં નિયમ છે ને, એવા નિયમ જો આપણા ઇન્ડિયામાં આવે ને તો ઇન્ડિયાની શકલ બદલાઈ જાય. નિયમ અમેરિકામાં છે ને એના જ નિયમ ભારતમાં છે, પાળવા નથી. ટ્રાફિકના નિયમ તો આપણા ત્યાં પણ એવા જ છે, પણ પાળવા નથી. દરેક જગ્યાએ રૂલ્સ ને રેગ્યુલેશન છે, પાળવા નથી. પરિસ્થિતિ કેવી બને છે? અને એની સામે જુઓ, અમેરિકામાં ડંકર્ક કરીને એક સિટી છે, ત્યાં એક જજ એકવાર ગાડી લઈને ગયા, એમને કોર્ટની અંદર જવાનું હતું. ડ્રાઈવર ચલાવતો હતો, જસ્ટિસ સાહેબ પાછળ બેઠા હતા. એવામાં ડ્રાઈવર ચલાવતો હતો, ટ્રાફિક જામ હતો. પછી તો ડ્રાઈવરે કંઈક આગુ પાછું કરીને નીકળ્યા, કોર્ટમાં ગયા, કોર્ટનું કામ પૂરું થયું. પછી જજ પાછા આવતા હતા, એ તો પાછળ બેઠા બેઠા વર્ક કરતા હતા લેપટોપ પર. ત્યાં ડ્રાઈવર સર સાથે વાતો કરે છે કે સાહેબ આપણે નીકળ્યા હતા કોર્ટે જવા, પણ રસ્તામાં ટ્રાફિક બહુ જામ હતો, અને જો મેં ટ્રાફિકમાં ત્યાં ઊભી રાખ્યું હોત ને તો તમે કોર્ટે ટાઈમે પહોંચત જ નહીં. તો કે તે શું કર્યું? એ કે મેં રોંગ સાઈડમાંથી લીધી અને તમને ટાઈમે પહોંચાડ્યા. જો મેં રોંગ સાઈડમાં ના લીધી હોત ને તો તમે કોઈ દિવસ ત્યાં કોર્ટે ટાઈમે ના પહોંચત. સાહેબ કે ઓકે. પછી કે હવે છે ને પોલીસ સ્ટેશને લઈ લે. કે સાહેબ ઘરે ન જ જાઉં? ના કે પોલીસ સ્ટેશને કામ છે. પોલીસ સ્ટેશને ગાડી લેવડાવી. પોલીસ ત્યાં જજને જોઈ ગયા એટલે ઓળખી ગયા, ઊભા થઈ ગયા. એ કે સાહેબ આપને કેમ આવું થયું? સાહેબ કે મારો કાયદો એવો છે કે જે માણસ રોંગ સાઈડમાં ગાડી ચલાવે એને હું $50 દંડ કરું છું. મારી ગાડી રોંગ સાઈડમાં ગઈ છે એટલે $50 મારા તમે રાખી લો. તો પેલો પોલીસ કે પણ સાહેબ તમારી ક્યાં ભૂલ છે? એ કે મારા ડ્રાઈવરની ભૂલ, એ મારી જ ભૂલ કહેવાય. પછી ત્યાંના પોલીસ, અમેરિકન પોલીસ એમ કહે છે કે પણ સાહેબ પોલીસે તમને ક્યાં પકડ્યા છે? અને સાંભળજો ધ્યાનથી, અમેરિકાના એ જજ શું બોલ્યા કે ભલે બહારના પોલીસે મને ન પકડ્યો હોય પણ મારા અંદરના પોલીસે મને પકડી લીધો છે, એટલે દંડ આપ્યા વગર મારાથી નહીં રહેવાય. ત્યારે અમેરિકા આગળ આવે છે. અને આપણે બેઠા બેઠા બણગા ફૂકીએ ભારત મહાસત્તા થાય. એમ કાંઈ મહાસત્તા ન થાય. એમ મહાસત્તા બનાતું હશે? અંદર નિયમો આવવા જોઈએ, એ ધર્મ પાલનની દ્રઢતા આવી જોઈએ. આ માણસો ભૂલ કરે અને સજા સામેથી ચૂકવી આવે છે. અને આપણા લોકો પકડાય, સાહેબ પતાવો ને કંઈક કેટલું ચા પાણી પીવું સાહેબ,
અને સાહેબ પાછા વાટ જ જોતા હોય, મુર્ગા પકડાય નહીં. આ તો બધા બેઠક તો હું બોલું છું. આ ભારતની મોટી તકલીફ છે. વી આર પાવરફુલ ઇન ટોક્સ, નોટ ઇન વર્ક્સ. ઇન્ડિયા એમ આગળ ના આવે, ખાલી કોઈ સરકારોથી આગળ ના આવે, સરકારના બનાવેલા નિયમોનું પાલન કરવાથી આગળ આવે. એ મંત્રી હોય કે તંત્રી હોય કે જંત્રી હોય કે હું હોઉં, બધાએ એ નિયમો એક સરખા પાલન કરે તો આગળ વધી શકાય છે. ભગવાનની વાતો આપણે પાવરફુલ કરીએ, પણ નાના મોટા નિયમ પાળવાના આવે રેગ્યુલેશનના, એ નથી કરી શકતા. અહીંયા બેઠેલા બધાને મારું સૂચન આ છે, ભગવાનના નિયમ તો પછી પાળવા, પહેલા ટ્રાફિકના નિયમ પાળવા. એ જે આપણને આપી ગયેલા છે એ રૂલ્સ રેગ્યુલેશન એને ફોલો કરવા. અને શું કરે છે, નાના મોટા નિયમો સ્વયં જાગૃતિ. કેનેડાની અંદર કેનેડાના એક મિનિસ્ટર જ્હોન મેકેલિયમ એનું નામ, પ્રધાનમંત્રી કેનેડાના, એકવાર એરપોર્ટમાં સ્ટેશન પર પહોંચે, એરો સ્ટેશન ઉપર પ્લેનમાં બેસવા જતા હતા અને પ્લેનની અંદર એમનું બોર્ડિંગ પણ થઈ ગયું, સામાન બધો જતો હતો. ત્યાં ચેક બધું કર્યું, બોર્ડિંગ આગળ ચેક કરતા ખબર પડી કે સાહેબે દારૂ પીધો છે. એટલે પેલા કીધું, સર યુ કેન નોટ ટ્રાવેલ ઇન ધીસ કમ્પાર્ટમેન્ટ, આની અંદર તમે મુસાફરી નહીં કરી શકો આ ફ્લાઇટમાં. વાય? એ કે આપ થોડોક પીને આવ્યા છો અને વધારે પીધેલો છે એટલે અસર હજી ચાલુ છે, એટલે તમારે એમ નહીં થાય. પ્રદેશમાં લોકો પીવે ને તો એ પાછા નિયમમાં પાકા, એ લોકો રાતે જ પીવે. એમાં જ પાછું શીખવા જેવું નથી. હા, ઘણા કે સ્વામી વાત કરીને આપણે રાતે જ ચાલુ કરવું છે. એમ નહીં, એ લોકો રોડ પર તમને ક્યાંય છે ને લથડિયા ખાતા જોવા ના મળે. એ લોકો પાછા ડિસિપ્લિનમાં પાકા. એમ આ માણસ પીવાઈ ગયો પણ અસર થોડીક રહી ગઈ હશે, વધારે પીધો હશે. એટલે પેલા એ કીધું, સાહેબ તમે મુસાફરી નહીં કરી શકો, હજુ અસર ચાલુ જ, બેસી રહેવું પડશે. દારૂની અસર પૂરી થાય પછી તમને ફ્લાઇટમાં જવા દો. પ્રધાનમંત્રી કેનેડાના, એને ના જવા દીધા, બેસી રહ્યા, વેઇટિંગની અંદર બેસી રહ્યા. 2-3 કલાકે પાવર પૂરો થયો, વ્યવસ્થિત થઈ ગયા, પછી ફ્લાઇટ પકડીને ગયા. ત્યાં વડાપ્રધાને મિટિંગ બોલાવી, તેમાં લેટ પહોંચ્યા. વડાપ્રધાને ઠપકો આપ્યો, કેમ લેટ થયા? અને એને કન્ફેસ કર્યું કે સાહેબ મારાથી વધારે પીવાઈ ગયો હતો, ડોઝ વધારે હતો અને મને એરપોર્ટ પર અટકાવ્યો. અને એ જ દિવસે એણે નિયમ લીધો કે હવે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ક્યારેય દારૂ નહીં પીવું, અને પોતે એનો દંડ ચૂકવી દીધો. આને પ્રધાન કહેવાય. આ પ્રકારે આગળ વધી શકે છે. આ પ્રકારની વૃત્તિ જો ભારતની અંદર બધે કેળવાઈ જાય તો ભારત એક મહાસત્તા બને, આદર્શ બને. આપણા ત્યાં જોજો કચરાની વાત ને બધી, કચરો નાખવાની સેન્સ ના હોય. અમારા પ્રદેશમાં એક છોકરો ભેગો ગાડીમાં હતો, એને મેં ચોકલેટ આપી. ચોકલેટ ખાધી પછી એનું ફોતરું છે ને રેપર હાથમાં પકડી રાખ્યું. મેં થ્રો ઇટ અવે. મને કે નો. મેં કદાચ એને દૂર જઈને ફેંકશે. થોડીક વારથી પાછું પકડી રાખ્યું ને, ક્યાં સુધી રેપર પકડી રાખવાનું? મેં જસ્ટ થ્રો ઇટ અવે. મને કે નો. મેં કીધું વાય? મને કે દેર ઇઝ નો ડસ્ટબિન. મને કે સ્વામીજી અહીંયા ડસ્ટબિન નથી, ફેંકાય નહીં. મેં કીધું અમારે હોલ ઇન્ડિયા ઇઝ ડસ્ટબિન. અમારે તો આખો ભારત ડસ્ટબિન. તમારે જ્યાં ફેંકવું હોય તે ફેંકો. અમારા નગરપાલિકાવાળા વાળે કે ના વાળે, વાયુ દેવતા તો અમારે સેવા કરી જ જાય, ઉપાડી જ જાય. આ પ્રકારની આપણી ભાવના છે. અને પછી કહીએ કે નગર સાફ રાખો, સ્વચ્છ ગુજરાત, નિર્મળ ગુજરાત. અરે નિર્મળ ગુજરાત સરકાર તો રાખે, પણ આપણે રાખવાનું છે. શરૂઆત આપણે કરવાની છે. અહીંયા બેઠેલા બધા જ સંકલ્પ કરીએ કચરો નાખવો નહીં. મારી મહાભારતની વાતો તમને ડાઉન ટુ અર્થ વાતો કરું છું. આમ અધ્યાત્મની વાતો કરીએ, ઘરમાં અગરબત્તી કેટલી કરીએ, પણ જો બહાર બાજુવાળાને ઘર આગળ કચરો ફેંકી દઈએ ને તો અગરબત્તી કામની નથી. કચરો નાખવો નહીં જ્યાં ત્યાં. પાનની પિચકારીઓ મારે છે કેટલાક લોકો. આમ તો પાન જ ન ખવાય, પાનની પિચકારીઓ ક્યાં મારે છે. એકવાર અમે એક બિલ્ડિંગમાં જતા હતા અને બિલ્ડિંગમાં જ્યાં દાદરા હતા ને ત્યાં ગણપતિની મૂર્તિ, પછી માતાજીની મૂર્તિ. મને આશ્ચર્ય થયું. બધું કદાચ બિલ્ડિંગમાં અંદર રાખ્યું ઠીક છે, વળાંકમાં બધું અહીંયા કેમ માતાજી પધરાય છે? અહીંના લોકો ભગવાન પ્રેમી બહુ લાગે છે. વન કે સ્વામી એવું નથી, આ લોકો છે ને પિચકારી મારી મારીને દાદરા બગાડે છે ને, એટલે અહીંયા ગણપતિ છે, અહીંયા લક્ષ્મીજી છે, અહીંયા જલારામ બાપા છે, ફોટા ભરાયા છે, એટલે ભગવાન જોવે તો કઈ થૂકે નહીં. શું ભારતમાં ભગવાનનો ઉપયોગ કરવો પડે છે? આપણે કહીએ ભારત ભગવાન પ્રધાન દેશ છે. આપણા ભગવાનનો ઉપયોગ આવો કરવો પડે થૂકાય નહીં. તોય અમે કેટલાક ભગવાનના ફોટા જોયા, એના પર કાથાનો અભિષેક કર્યો. તો કાથાનો, ચૂનાનો અભિષેક, જલાભિષેક, કાથાભિષેક. આમ સતત એટલે માપ તો રાખો, ના થૂકાય જ્યાં ત્યાં. દરેક જગ્યાએ થૂકે, રોડ પર બગાડતા હોય, પેલા 135ના માવા ખાઈને જ્યાં ત્યાં નાખી દે. કયા પ્રકારની ભાવના છે? આ મહાભારતમાંથી બીજું શીખો કે ના શીખો, પણ જ્યાં ત્યાં ના નાખતા, કચરો ના નખાય, આ પ્રકારની ભાવના ડેવલપ થાય. પાર્કિંગની સેન્સ આપણા મનમાં હોવી જોઈએ. જ્યાં ત્યાં પાર્ક ના કરાય, હોર્ન જ્યાં ત્યાં ના મરાય, સીટ બેલ્ટ બાંધવા જોઈએ. નાની મોટી આ બધી વ્યવસ્થા છે, વ્યસનથી માંડી નાની મોટી. સરકારની જે કંઈ સંપત્તિ છે એને સાચવી કરવી. હમણાં રાજકોટમાં
નગરપાલિકા એ સરસ રોડ ઉપર છે ને, હમણાં અહીંથી મોરબીથી રાજકોટ જતા પણ રેડિયમ સરસ લગાવેલા હોય છે. અને તમે રાત્રે મુસાફરી કરો ને, આપણા ગુજરાતના રસ્તા ખરેખર અદ્ભુત છે. બીજા રાજ્યમાં પ્રવેશ કરો ત્યાં તમને ગુજરાત યાદ આવી જ જાય. લગભગ ભારતમાં સારામાં સારા રસ્તા આપણા ગુજરાતના નાનામાં નાના અંતરિયાળ ગામ સુધીના પણ આપણા રસ્તા ખૂબ સારા છે. એમાંય મોરબીથી રાજકોટનો રસ્તો, જામનગરના રસ્તા, એમાંય ત્યાં રેડિયમ લગાડેલા હોય. રાત્રે તમને ચલાવવાની મજા આવે, કોઈ તકલીફ ના પડે, તરત સીધું રસ્તો એકદમ ક્લિયર થાય. એમાં રાજકોટમાં એક રોડ ઉપર સરસ મજાના રેડિયમ લગાડ્યા. હમણાં થોડાક સમય પછી હું નીકળ્યો ને તો રેડિયમ હતા જ નહીં, બધું બદલવા લઈ ગયા. મન કે ના કે કાઢી ગયા. આપણા લોકો બોલો ડામરમાં રેડિયમ જમીનમાં ફિટ કર્યા હતા, એ કાઢી ગયા. સારું છે આપણા લોકો ડામર નથી કાઢી જતા, કારણ કે ડામર કામ નહીં લાગતો હોય એકવાર વપરાઈ ગયા પછી. શું ભાવના છે, રેડિયમ કાઢી જવાના, આપણા માટે મૂક્યા. કચરા પેટીઓ લઈ જવાની, પેલા હોર્ડિંગના પેલા બોર્ડ કાઢી જવાના. આ ના કરાય. મહાભારત શીખવે છે જે વસ્તુ આપણી નથી, સ્વયં જાગૃતિ રાખીએ. આપણાથી નાની મોટી કઈ ભૂલ થઈ જાય, સજા આપણે જાતે સ્વીકારી લેવાની છે. આ જાગૃતિ ભારતના પ્રત્યેક વ્યક્તિમાં આવી જાય. મારી ભૂલની બીજા મને સજા કરે કે ના કરે, મારે મારી સજા જાતે કરવાની છે. આપણાથી કઈ ભૂલ થઈ જાય, પ્રાયશ્ચિત કરી લો. ભગવાન અને સંતને પ્રાર્થના કરી લો કે મારાથી ખોટું ખવાઈ ગયું, મારાથી જોવાઈ ગયું, મારાથી આવું પાપ થઈ ગયું. યાદ રાખીએ, ભગવાન સમક્ષ બેસી જાઓ. કદાચ કોઈને કહો નહીં, કારણ કે તમારો દુરુપયોગ કેટલાક લોકો કરશે. તમે તમારી બધી જ ભૂલો જો બીજાને કહી દો ને તો કેટલાક બ્લેકમેલ કરે પાછા, એટલે જ્યાં ત્યાં પાછું કહેવું પણ નહીં. પણ ભગવાન આગળ બેસી જાઓ અને ભગવાનને કહી દો કે ભગવાન મારાથી આવું પાપ થઈ ગયું, દુરાચાર થઈ ગયો છે, મને માફ કરજો અને મને કંઈક સજા આપો, પ્રાયશ્ચિત આપો. અને ઉપવાસ કરી લો એકાદો, કદાચ જો થાય તો માળા ફેરવી લો, કંઈક મંદિર દર્શન પ્રદક્ષિણા, કંઈક જાત્રા. આનાથી એક સ્વયં જાગૃતિ આપણી અંદર આવશે કે ના, મારે સન્માર્ગે ચાલવું છે. મા બાપ આવી પ્રેરણા આપે, શિક્ષકો આવી પ્રેરણા આપે, અને જો આપણે સારી રીતે વર્તશું તો આપણી ભવિષ્યની જનરેશન યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તદેવ ઇતર જન. જે ગુરુજનો, જે સુગ્ન પુરુષો સાચા રસ્તે ચાલે છે તો લોકોને એમાંથી પ્રેરણા પ્રાપ્ત થાય છે. અર્જુનને ના પાડી છતાં અર્જુન એમ કે છે કે ના, મારે સ્વીકાર કરવો છે. સ્વીકાર કરો, ભૂલનો સ્વીકાર કરો, સજાનો સ્વીકાર કરો. મહારાષ્ટ્રમાં એક લેખક થઈ ગયા વામન તિલક કવિ. એ વામન તિલકની છોકરીને શાકભાજી લેવા મોકલી. એમાં આદુ કે હળદર લઈને આવવાની હતી. લઈને પાછી આવી તો ઘરે ત્રાજવા હતા, એમાં જોખ્યું તો જેટલું લેવાનું કીધું તેના કરતાં થોડુંક વધારે લઈને આવી. ઉપરથી 2 ચોરી કરીને લઈને આવી, 2 ગાંઠિયા હળદરના. એટલે વામન તિલકે કીધું કેમ વધારે લઈ? કે બાપુજી ઉપર થોડાક 2 નાખ્યા. એટલે વામન તિલક ઘરમાં ગયા, અંદરથી એક નેતરની સોટી લઈ આવ્યા. એટલે છોકરી કાંપવા માંડી, ધ્રુજવા માંડી. એ કે પપ્પા આજ પછી નહીં લઉં, એક્સ્ટ્રા ક્યારેય નહીં લઉં. નેતરની સોટી લઈને પોતાના બરડા પર જોર જોરથી ફટકારવા લાગ્યા. એની પત્ની આવી ગયા, શું કરો છો? ભૂલ છોકરીની છે અને તમારી જાતને શું કરવા મારો છો? એ વખતે પેલા વામન તિલક શું બોલ્યા કે દીકરીની ભૂલ એ આપણી ભૂલને લીધે છે. મારા સંસ્કાર આપવામાં કંઈક ખામી રહી ગઈ એટલે મારી દીકરીએ ચોરી કરીને મારે મારી જાતને સજા કરવી જ. ગાંધીજી પણ આવી વાત કરતા કે અમારા સંતાનોમાં જે કંઈ ખામી છે તે અમારી દંપતીની ભૂલોનું પ્રતિબિંબ છે. મા બાપમાં જે કંઈ ખામી છે એ સંતાનોમાં ઉતરી આવે છે. તો આપણી અંદર આ જાગૃતિ હોય તો સહેજે સહેજે આપણા સંતાનોની અંદર આ પ્રકારની ભાવના એ તમને જોવા મળશે. સ્વયં જાગૃતિ ના થાય આપણાથી, આ ના થાય. આવી ભૂલ થઈ જાય, ન વર્તી શકાય. અર્જુને વનવાસનો સ્વીકાર કર્યો. 4 પાંડવો અહીંયા રહે છે, દ્રૌપદી સાથે, કુંતા સાથે. અર્જુન વનની અંદર નીકળી ગયા આ દેશનું પાલન કરવા માટે. રસ્તાની અંદર કૌરવ્ય રાજા મળ્યા. નાગરાજની ઉલુપી નામની કન્યા પરણવા આતુર હતી. રાજા તૈયાર હતા એટલે અર્જુનના ત્યાં ફરતી પાછા જંગલમાં બીજા લગ્ન થયા. એ ઉલુપી સાથે લગ્ન થયા. થોડેક આગળ ગયા, મણિપુર રાજ્યમાંથી પસાર થતા હતા ત્યાં રાજા ચિત્રવાહનની પુત્રી ચિત્રાંગદાને જોઈ. અર્જુનનું મન થયું પરણવાનું. એ સમય તો રાજાઓ તો અનેક લગ્ન કરી શકતા હતા. અર્જુને ચિત્રાંગદા સાથે લગ્ન કર્યા. થોડાક સમય પછી એના ત્યાં સંતાનનો જન્મ થયો. એનું નામ બબ્રુવાહન રાખવામાં આવ્યું. એના સંતાનનું નામ બબ્રુવાહન. અર્જુન ફરતા ફરતા ગુજરાતના પ્રદેશની અંદર પધાર્યા. અર્જુન વનવાસની અંદર ગુજરાતમાં પધાર્યા. એમાં રૈવતક પર્વત પર આવ્યા. દ્વારકાવાસીઓએ અર્જુનનું સ્વાગત સરભરા બધું કર્યું. ફરતા હતા કૃષ્ણની સાથે, કૃષ્ણ બલરામ બધા ત્યાં હતા. દ્વારકાવાસીઓએ જાણીતું કે દ્રૌપદીનો સ્વયંવરમાં જે વિજેતા બન્યા છે આ અર્જુન છે. એટલે અર્જુનને આદર સત્કાર ઠેર ઠેર આપતા હતા. એમાં અર્જુન પર્વત પરથી પસાર થતા હતા. એમાં ઘણા બધા ત્યાં માણસો હતા, સ્ત્રી પુરુષ બધા. એમાં અર્જુન એક સ્ત્રીને જોઈને લલચાયા. સ્ત્રીના રૂપની અંદર એને પાછું મન થયું. કૃષ્ણ બાજુમાં જ હતા. કૃષ્ણ નજર ઓળખી ગયા કે એના મનની અંદર કંઈક જુદા વિચાર ચાલે છે. એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને પૂછ્યું કે અર્જુન, તારું મન ક્યાં જાય છે? એ કે પેલી સ્ત્રી તરફ. ગમે છે તને? હા કે મને ગમે છે.
કોણ છે પ્રભુ એ કે મારી બહેન સુભદ્રા જ છે. સુભદ્રા કૃષ્ણ ભગવાનના બહેન. તો કે મારે એની સાથે લગ્ન કરવા જ. કૃષ્ણ કે લગ્ન કરવા હોય પણ અત્યારે બલરામને બધા તકલીફ કરશે, એમ લગ્ન નહીં કરવા દે. ક્ષત્રિયની અંદર અલગ પ્રકારની પ્રથાઓ છે, સ્વયંવર્તી પણ થાય અને અપહરણ કરે પણ ક્ષત્રિયોની અંદર રાજાઓની અંદર એ પ્રથા પ્રચલિત હતી. તો તું એક કામ કર, સુભદ્રાનું હરણ કરીને લઈ જા. કૃષ્ણ ભગવાને બધી વ્યવસ્થા ગોઠવી આપી અને સુભદ્રાનું હરણ કરીને અર્જુન ઉપડ્યા. આ બાજુ હાહાકાર થઈ ગયો. બલરામ બોલવા લાગ્યા, દ્વારિકાવાસી બોલવા લાગ્યા કે જેનું સ્વાગત કર્યું, સરભરા કરી, હાર તુરા કર્યા, એ જ આપણી બહેનને ઉપાડીને લઈ ગયા. બલરામ કે તૈયાર કરો, આપણા રથ તૈયાર કરો, હમણાં અર્જુનને પકડી પાડીએ, બદલો લઈ લઈએ. આ બધી વાતો બલરામ કરવા લાગ્યા, લોકો કરવા લાગ્યા. પછી બલરામ કે આ બધું કરીએ પેલા કૃષ્ણને જ પૂછો કે આ બધો પ્રોગ્રામ થયો તો તમે કેમ કંઈ બોલતા નથી, તમે કેમ ચૂપ છો, આ કેમ અર્જુન ઉપાડીને જતો રહ્યો. કૃષ્ણ કે તમે બધા અર્જુનને પકડવાની માથાકૂટ કરો છો, તો અર્જુનની આટલી તાકાત ને આટલી સ્પીડ છે એનું કારણ તમને ખબર છે? કેમ કે અર્જુન અમારા બધાની વચ્ચે કિડનેપ કરી ગયો, તમને ખ્યાલ છે? બલરામ કે કરી તે ઉપાડી ગયો. કૃષ્ણ કે છે અર્જુનનો જે રથ છે ને એમાં મારા ઘોડા જોડી આપ્યા છે મેં, એના ઘોડા મારા છે, એટલે તમારી કોઈની તાકાત નથી કે અર્જુનના રથને ઓવરટેક કરી શકશો. જો એના ઘોડા વાપર્યા હોત તો તમે એને કદાચ પહોંચી વળત, પણ એમાં મારા ઘોડા છે, મારી શક્તિ, મારું એન્જિન ફિટ કર્યું છે, એટલે હવે એને તમે પકડી નહીં શકો. ભગવાનના ઘોડા જ્યાં જોડાય પછી તાકાત છે માણસની કે બુદ્ધિની કે એને પકડી શકે. ભગવાનના ઘોડા જોડવા એટલે કે ભગવાનનું બળ રાખવું. ઇફ ગોડ્સ ટચ ઇઝ ધેર ઓલ કેન બી ડન. ભગવાનનું બળ વાપરો. તમારો વિરોધ થતો હોય છતાં પણ તમને સફળતા મળે ત્યારે સમજવાનું કે ભગવાનના ઘોડા અત્યારે કામ કરી રહ્યા છે. ક્યાંક તમારી ટીકા થાય, તમારો વિરોધ થાય, છતાં પણ તમને જીત પ્રાપ્ત થઈ જાય ત્યારે હૃદયથી માનવાનું કે ભગવાનના ઘોડા જોડાઈ ગયા છે આપણા રથમાં, એટલે જ આપણે જીતી શક્યા છીએ. ભગવાનની કૃપા થકી આ શક્ય બને. પણ માણસ માત્રનું કેવું છે, સફળતા મળે એટલે મેં કરી અને નિષ્ફળતા મળે એટલે ભગવાને કરી. એકવાર સંતો ગામડે વિચરણ કરવા ગયા. એ ગામની અંદર ખેડૂતના ખેતર આગળથી પસાર થતા, ખેડૂત ત્યાં બેઠા હતા, પાક એટલો સરસ થયેલો, ફસલ થયેલી. એટલે સંતો કે વાહ પટેલ વાહ, આ વખતે ભગવાને કૃપા કરી, શું કપાસ થયો છે, શું તમારે તો બાજરીના ઘઉં ને બધો સરસ પાક થયો છે, ભગવાનનો તમારા પર બહુ ઉપકાર છે, બહુ આભાર ભગવાનનો. તો પેલા પટેલ કે ભગવાને શું કર્યું છે? અડધી રાતે પાણી પાવા હું જતો તાર ભગવાન ક્યાં આવતા હતા? ભગવાન ઓછા આવ્યા છે, પાણી મેં પાયું છે. સંતો કે સારું, વાંધો નહીં, તો તમારી મહેનતથી થયું છે. સંતો વિચરણમાં ગયા અને વિચરણ કરીને 2-3 મહિને પાછા ફર્યા. ત્યાં પટેલ તો લમણે હાથ દઈને બેઠા હતા. એ કે શું થયું? એ કે ભગવાને નખો જ કાઢ્યું. શું થયું? એ કે તીડ એવા પાડ્યા, ઈયળો પડી, જીવડા પડ્યા, ને બધો જ પાક બાળી નાખ્યો. મારી મહેનત પર ભગવાને પાણી ફેરવી નાખ્યું. સંતો કે સારો પાક થયો એ તમે કર્યો અને બળી ગયું એ ભગવાને બાળી નાખ્યું. આપણા બધાની આ જ વૃત્તિ છે. જે આપણને સફળતા અપાવે એ જ ભગવાન આપણને સારા લાગે, એમાં પાછું આપણા બળથી થાય છે એમ નહીં. એ બધું જ ભગવાન કરનારા જ. આ એક વિચાર આપણા મનની અંદર હોય. જુનાગઢ અમે પારાયણ કરવા ગયા હતા. આપણું મંદિર છે જુનાગઢમાં. ત્યાં એક બાળક, એનું નામ દીપ ઘનશ્યામભાઈ પટેલ, મંજીરા એટલા સરસ વગાડતો હતો. અને મંજીરા વગાડવાની પણ એક કળા છે. અહીંયા નહીં આ બધું પડ્યું હોય છે. ઘણા લોકો શું માનતા હોય છે કે મંજીરા કોણ વગાડે? જેને પહેલી લાઈનમાં બેસવા ના મળે ને એ બધા પાછળ બેઠા હોય. બીજી લાઈન વાળા ને કાંસી જોડા લઈને ધનજી પુત્ર ગામના પુત્ર, ધનજી પુત્ર ગામના પુત્ર બેઠા બેઠા આમ ખખડાયા કરતા હોય. કાંસી જોડા ખખડાયા કરે. એટલે મંજીરા વાળાને ટેલેન્ટ હોય ને આમ ખખડા, એમાં શું બે થાળીઓ આમ ડીશો કરતા એમ કર્યા કરે. મંજીરા વગાડવા એક ટેલેન્ટ છે નહીં. કેટલાક મંજીરા ફેરવતા હોય છે ને આમ વાગે, ઘણા ઠોકવા જાય તો આંગળીઓ પર વાગી જાય. આ સાચવીને કરવું પડે. બહુ સરસ વગાડતો હતો, એકદમ રિધેમેટિક તાલની અંદર વગાડે. દીપ તો સરસ મંજીરા વગાડે છે, કોંગ્રેચ્યુલેશન. પછી મેં એને બીજો પ્રશ્ન પૂછ્યો, દીપ તને મંજીરા કોણે શીખવાડ્યા? આટલા સરસ મંજીરા વગાડે છે. મને કે સ્વામી મને કોઈએ નથી શીખવાડ્યા. કીધું કોઈએ નથી શીખવાડ્યા છતાં આટલા સારા મંજીરા વગાડે તો તને ડબલ કોંગ્રેચ્યુલેશન. કારણ કે કોઈએ ના શીખવાડે છતાં આટલા સારા વગાડે તો તને ડબલ અભિનંદન. પછી એણે મને પ્રશ્ન કર્યો, સ્વામી મને કોઈએ ના શીખવાડ્યા હોય છતાં હું આટલા સારા વગાડતો હોઉં તો મને કોને શીખવાડ્યા કહેવાય? એટલે બે ઘડી હું વિચારવા પડી ગયો. મેં કોઈએ ના શીખવાડ્યા છતાં સારા વગાડે તો મેં કીધું તને ગોડ ગિફ્ટ કહેવાય, ભગવાને આપેલા કહેવાય, ભગવાને શીખવાડેલા કહેવાય. તો કે સ્વામી મને કોંગ્રેચ્યુલેશન ના કહો, ભગવાનને અભિનંદન આપો, કારણ કે એમણે મને શીખવાડ્યા છે. પારાયણ મારી બીજા દિવસથી ચાલુ થતી હતી. એ છોકરો બીજા ધોરણમાં ભણતો હતો. શું એના મગજની અંદર કોન્સેપ્ટ ક્લિયર છે? જે કંઈ આપણાથી થાય છે, સારું થાય છે, એ કેવળ ભગવાનની કૃપાથી થાય છે. ભગવાન જ આ કરી શકે છે, એના સિવાય શક્ય નથી. ભગવાનનું બળ
એ ભગવાનનું બળ લઈને સાથે ચાણીએ તો આ બધું શક્ય બને છે. એ સુભદ્રાને લઈ અર્જુનનો વનવાસ પૂરો કરી એ પુનઃ પાછા પધાર્યા આ બાજુ ઇન્દ્રપ્રસ્થની અંદર. પછી એક પ્રસંગ એવો બને છે, ખાંડવનનું દહન કરવાનું છે, ઇન્દ્ર કરવા દેતા નથી, અગ્નિ બાળવાનો પ્રયત્ન કરે છે. એની વચ્ચે કૃષ્ણ અર્જુન જોડાયા અને વન આખું સળગાવી દીધું. ઇન્દ્ર રાજી થઈ ગયા, વરદાન માગવાનું કહે છે. અર્જુનને કહે છે તમે વરદાન માગો. ત્યારે અર્જુન ઇન્દ્ર ભગવાન પાસે વરદાન માગતા કહે છે કે મને શસ્ત્ર જોઈએ છે, મને સારા શસ્ત્ર આપો. અર્જુને શસ્ત્ર માગ્યા અને કૃષ્ણને ઇન્દ્ર રાજી થઈ ગયા. ઇન્દ્ર કે કૃષ્ણ તમે માગો. કૃષ્ણ ભગવાને શું વરદાન માગ્યું હશે ઇન્દ્ર પાસે? કૃષ્ણ કે મારે બીજું કંઈ જોઈતું નથી, પ્રીતિ હિ પાર્થેન શાશ્વતીમ, મને અર્જુન પ્રત્યે કાયમી પ્રીતિ થાય ને એવું કરજો. જો ભક્ત શસ્ત્ર માગે છે અને ભગવાન એમ કહે છે કે મારા ભક્ત પ્રત્યે મારે પ્રીતિ થાય એવું કરજો. ભગવાનને ભક્ત ગમે છે, એને કોઈ સાધન પ્રલોભન એની કોઈ આવશ્યકતા નથી. આ પ્રકારની જ માગણી, ભક્તોની જ માગણી, એને ભક્તો પ્રિય છે. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આપ જોવો છો અહીંયા. ભગવાન સ્વામિનારાયણ ગાદી પર આવ્યા અને રામાનંદ સ્વામીએ કીધું કે મારી પાસે વરદાન તમે માગી લો. અને આજ સુધીના તમામ ઇતિહાસની અંદર ભગવાન સ્વામિનારાયણે જે વરદાન માગ્યા એ અજોડ વરદાન છે. વરદાન માગતા શું કીધું કે મારા ભક્તના નસીબની અંદર એક વીંછી કરડવાની વેદના લખી હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ વીંછી કરડવાની વેદના થાય, પણ જે સ્વામિનારાયણનું નામ લે એને ક્યારે આ દુઃખ ના આવે. બીજું વરદાન માગ્યું કે મારા ભક્તના નસીબમાં ભિક્ષા પાત્ર લખ્યું હોય તો ભક્તને ક્યારે ભીખ માગવાની ના થાય, પણ મને ભીખ માગવાની થાય, પણ ભક્ત ક્યારે અન્ન વસ્ત્ર કરીને દુઃખી ના થાય. કેવું વરદાન માગી લીધું? કારણ કે એમને ભક્તો પ્રત્યે પ્રીતિ છે. ભક્તોનો વિચાર, સતત ભક્તોનો વિચાર ભગવાનના મનની અંદર છે. એટલે કૃષ્ણ ભગવાને આવી પ્રાર્થના કરી લીધી છે, આવી માગણી કરી. પછી સુખેથી શાસન ચલાવતા હતા, રાજ્ય ચલાવતા હતા ઇન્દ્રપ્રસ્થ યુધિષ્ઠિર. એની અંદર નારદજીનું આગમન થયું. મહાભારતની અંદર પોલિટિક્સની વાતો પણ છે. મેં પહેલા જ દિવસે વાત કરી હતી, મહાભારત કોઈ ખાલી કથા વાર્તાનો ધર્મગ્રંથ નહીં. મહાભારતમાં સાયન્સ છે, મહાભારતની અંદર ફિઝિક્સ છે, મહાભારતમાં કેમેસ્ટ્રી છે, મહાભારતની અંદર સોશિયલ સાયન્સ છે, મહાભારતમાં પોલિટિકલ સાયન્સ છે. બધી જ પ્રકારની વાતો આની અંદર આપી છે. નારદજી ફરતા ફરતા આવ્યા, યુધિષ્ઠિર શાસન કરતા હતા અને યુધિષ્ઠિરને શાસન કરતા જોઈને નારદજી શું કહે છે? નારદજી પહેલું જ વાક્ય એને કહે છે કે હે યુધિષ્ઠિર, તારી ખેતીનો આધાર કેવળ વરસાદ જ નથી ને, બીજી કોઈ વ્યવસ્થા કરી રાખી છે કે નહીં? વિચાર કરજો, 5000 વર્ષ પહેલા આવો પ્રશ્ન પૂછાય. જે સમયે બીજી કોઈ વ્યવસ્થા નહોતી ત્યારે શું પ્રશ્ન પૂછે છે કે તારી ખેતી ખાલી વરસાદ આધારિત નથી ને, બીજી કોઈ વ્યવસ્થા છે ને? ચેકડેમના કોન્સેપ્ટ આપણે શું માનીએ છીએ કે હમણાં આવ્યા, ડ્રીપ ઇરિગેશનના સિસ્ટમ હમણાં આવી. એ વખતથી મહાભારત કાળથી વરસાદ સિવાય પણ ખેતી થઈ શકે એ વ્યવસ્થાનો વિચાર નારદજી કહે છે કે ઇન્દ્રપ્રસ્થની અંદર કરેલો. બીજો પ્રશ્ન પૂછે છે કે તારા શહેર અને ગામડા વચ્ચે બહુ ફેરફાર નથી રાખ્યો ને? ગામડાઓને પણ શહેર જેવા તું બનાવે છે ને, શહેર જેવા બનાવતો રહેજે, ક્રાંતિ કરતો રહેજે. આ નારદજીએ યુધિષ્ઠિરને વાત કરી. ત્રીજો પ્રશ્ન કે તારા ત્યાં કોઈ પણ ફરિયાદી આવે, કોઈ ફરિયાદ લઈને આવે અરજદાર, એને પ્રેમથી સાંભળે તો છે ને, એને જાકારો નથી આપતો ને? તું રાજા છે પણ તારે દરેકની વાત સાંભળવી. ચોથી વાત કરે છે કે લોભને લીધે પકડાયેલા કેદીઓને છોડી તો નથી દેતો ને? અને પાંચમું કહે છે આંધળા, મૂંગા, પાંગળા, અપંગ, અનાથ અને સાધુ સંતો ત્યાગીઓની સેવા તો તું કરે છે ને, એને આદર આપજે. આ તમામને આ બધી ઘણી બધી પોલિટિકલ સાયન્સની વાતો પણ આપણા મહાભારતની અંદર નારદજીને યુધિષ્ઠિરના સંવાદ દ્વારા આપવામાં આવી છે. આવી ખૂબ સરસ રીતે વ્યવસ્થા ચાલતી હતી. એની અંદર નારદજીએ યુધિષ્ઠિરને વાત કરી કે તમે સારા શાસક છો, છતાં પણ શ્રેષ્ઠ શાસક ત્યારે પુરવાર થશો રાજસૂય યજ્ઞ કરો ત્યારે. તમે રાજસૂય યજ્ઞ કરો. યુધિષ્ઠિરે યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો, પણ કૃષ્ણને પૂછ્યા વગર ન કરાય. એટલે કૃષ્ણને બોલાવ્યા. કૃષ્ણને ભગવાનને પૂછ્યું કે મારે રાજસૂય યજ્ઞ કરવાની ઈચ્છા છે તો કરીએ? કૃષ્ણ કહે છે કરો, પણ થોડીક વ્યવસ્થા પહેલા કરી લઈએ. કૃષ્ણને પૂછીને કરો. દ્વારિકાથી તેડાવ્યા. જે કંઈ કામ કરો ભગવાનને પૂછીને કરો, ભગવાન અને સંતને પૂછીને કરો. આપણી બુદ્ધિની લિમિટેશન છે, આપણી શક્તિની લિમિટેશન છે. આવેશમાં આવીને ક્યારેક ખોટો નિર્ણય લેવાઈ જાય તો? એટલે કેવળ આપણી બુદ્ધિથી નહીં, કેવળ આપણી કલ્પનાથી નહીં, લોકો કેમ નહીં, સાચું ને સારું કોઈક વડીલને, સુજ્ઞને, સજ્જનને એને પૂછીને કરો. જેમ શિવાજી બધું જ રાજકારભાર ચલાવતા પણ સમર્થ સ્વામી રામદાસને પૂછીને ચલાવતા હતા. કોઈક તમારી ઉપર રાખો, રાજદંડની ઉપર પણ ધર્મદંડ રાખો કે જે તમને કહી શકે, તમને સાર અસારનો વિવેક ઓળખાવી શકે. યુધિષ્ઠિરના જીવનની અંદર આ ભાવના ખૂબ હતી. કૃષ્ણને પૂછ્યા વગર નહીં.
જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું, સેનાપતિ કોને બનાવવા, અને એ સમયે પાંડવોની છાવણીમાં સેનાપતિ માટે બધી ચર્ચા થતી હતી. સહદેવ કે વિરાટને બનાવો, નકુલ કે દ્રુપદને બનાવો, અર્જુન કે દુષ્ટદ્યુમ્નને બનાવીએ, ભીમ કે શિખંડીને બનાવીએ. બધા કે આપણે બધા બોલીએ જ, પણ યુધિષ્ઠિરને તો પૂછો કે કોને સેનાપતિ બનાવવો છે. યુધિષ્ઠિર કે કૃષ્ણ જેને પસંદ કરે એને જ સેનાપતિ બનાવાય. એ કુશળ હોય કે ન હોય, એ યુવાન હોય કે વૃદ્ધ, એ આપણને ગમે કે ના મળે, પણ કૃષ્ણ જે નિર્ણય લે એ આપણે માન્ય કરવાનો જ, કારણ કે કૃષ્ણ દાતા છે, કૃષ્ણ જ વિધાતા છે. એ જે નક્કી કરશે એ જ આપણા માટે સારું હશે. કૃષ્ણમાં વિશ્વાસ, કૃષ્ણને આગળ રાખો, ભગવાન અને સંતને આગળ રાખીને કામ કરો, કારણ કે દીર્ઘદ્રષ્ટા જ એ બધું જ જાણે છે. આપણને ભવિષ્યમાં શું તકલીફ પડવાની છે એ ઘણીવાર આપણને ખબર નથી હોતી. ભગવાન અને સંત જોઈ શકતા હોય છે, એ આપણને પાછા વાળે છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામીજીના ગુરુ ગોંડલમાં બિરાજમાન હતા, અને આફ્રિકામાં મસિંડીથી એક શીખ ભક્ત દર્શન કરવા આવ્યા હતા, નારાયણસિંહ એમનું નામ. દર્શન સમાગમનો લાભ લીધો, પછી નીકળતા હતા. કેવા આવ્યા કે સ્વામીજી હવે જઈએ છે. સ્વામી કે ક્યાં જાઓ છો? એ કે સ્વામીજી પાછા આફ્રિકા જઈએ છે. યોગીજી મહારાજ કે ના રોકાઈ જાઓ ને, આવ્યા છો તો થોડુંક રોકાઈ જાઓ. એ કે પણ સ્વામીજી અમારી ટિકિટ બુક થઈ ગઈ છે. પણ કે ના, ટિકિટ તો કેન્સલ થાય, રોકાઈ જાઓ. સ્વામીજી આગ્રહ કરે, ટિકિટ કેન્સલ કરીને રોકાઈ ગયા. ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરીને રોકાયા, અને બીજા જ દિવસે ખબર પડી જે ફ્લાઇટમાં જવાના હતા એ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ, બધા જ મરી ગયા અને બચી ગયા. ભગવાન અને સંત જે વચન કહે છે એમાં ક્યાંક આપણું હિત છુપાયેલું છે. એને ખબર છે કે આ કરાય ના ન કરાય, એ જાણે છે. સ્વામીજી આ ગુજરાતમાં બિરાજમાન હતા, પ્રમુખ સ્વામી મહારાજ, અને અમેરિકામાં વોશિંગ્ટન ડીસીમાં આપણા એક હરિભક્ત છે હિતેશ કોન્ટેક, મોટેલના મોટા મોટા બિઝનેસમેન છે. એટલે એને ફોન કર્યો કંઈક કામ પ્રસંગે સ્વામીજીને. સ્વામીજી સાથે વાતચીત થઈ. પછી એમનો દીકરો હતો કીર્તન કોન્ટેક, બહુ સંનિષ્ઠ પરિવાર, બહુ સમર્પિત નિયમ ધર્મવાળા. એટલે હિતેશભાઈએ વાત કરી કે સ્વામી મારો દીકરો કીર્તન, એનો આજે જન્મદિવસ છે તો અભિનંદન આપી દો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે ફોન લીધો અને કીધું કીર્તન આજે તારો જન્મદિવસ છે તો તને જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન, પણ યાદ રાખજે દીકરા, આપણે ક્યારેય બીડી સિગરેટ પીવા નહીં. એ પેલો કીર્તને તો હા પાડી, ખા સ્વામી હું પીતો જ નથી. પછી ફોન તો પૂરો થઈ ગયો. એણે પોતાના બાપુજીને વાત કરી કે પપ્પા, પ્રમુખ સ્વામી આવું કેમ બોલ્યા કે બીડી સિગરેટ ન પીતો? હું તો ક્યાં પીવું છું, જન્મથી બહારનું પાણી નથી પીતો. હું આબુના આપણા ગુરુકુલમાં છાત્રાલયમાં ભણ્યો, હું ક્યારેય બહારની સોપારી નથી ખાતો ને આવું કેમ બોલ્યા? સ્વામીજીને આગળ કંઈક ફોનનો વાર્તાલાપ ચાલુ રહી ગયો લાગે છે. કોઈક જૂના બીડીવાળા આવી ગયા હશે એટલે એની જ વાત મન ચાલુ રાખી લાગે છે. એના ફાધર કે કંઈક રહસ્ય લાગે છે. જે દિવસે એનો જન્મદિવસ હતો એ દિવસે આ વાર્તાલાપ થયો. કોલેજેથી છૂટા પડી એના મિત્રો બધા કે આજે પાર્ટી આપ. આ તો કંઈ ખાતો પીતો નહોતો, પણ સોફ્ટ ડ્રિંક તો પીતા હોય, થમ્સઅપ કે પેપ્સી કંઈક, એ પીવા માટે ગયા. એના બધા જ મિત્રોએ પ્રી પ્લાનિંગ કરેલું અને સિગરેટ કે બધા પેકેટ તૈયાર રાખેલા. પેલો ડ્રિંક્સ લેવા જતો ત્યાં સિગરેટ ને આ બધું લઈને આવ્યા. એ કે કીર્તન આજે તાર પીવાનું છે. એ કે પણ તમને ખબર છે હું ક્યાં પીવું છું? એ કે રોજ નથી પીવડાવતા, પણ આજે તારો જન્મદિવસ છે એટલે આજે તારે અમારું વચન રાખવું પડશે. ખૂબ આગ્રહ કર્યો, પણ એ હિંમત કરીને ત્યાંથી છટકી ગયો. એ સમયે પ્રમુખ સ્વામીએ સવારે બોલાયેલું વાક્ય યાદ આવ્યું કે સ્વામીજી ફોનમાં બોલ્યા હતા કે યાદ રાખજે બેટા, બીડી સિગરેટ ન પીતો. ભગવાન અને સંત દીર્ઘદ્રષ્ટા છે, એ જાણે છે કે ભવિષ્યમાં કંઈ પ્રલોભન મળવાના છે, એટલે અગમચેતી વાપરી આપણને બતાવતા હોય છે. સ્થૂળ દ્રષ્ટિએ કદાચ હાજર ન પણ હોય, કદાચ એ દર વખતે આપણે પૂછવા ના જઈ શકીએ, તો અંતરાત્માને પૂછીએ, ભગવાનને પૂછીએ. પણ આપણને કેવું પૂછવું ગમે છે? જેમાં આપણે મન ગમતું હોય ને એટલું જ પૂછીએ. જે સાચું કામ કરવાનું હોય સારું એટલામાં પૂછીએ. ખોટા ધંધા કરવા ને એમાં કોઈ પૂછવા જાય નહીં. ખરાબ કામ કરતા પહેલા કોઈ પૂછવા જાય, એને ખબર પડે કે ખોટું કામ કરતા પહેલા પૂછવા જઈએ તો અટકાઈ દે. ઘણા શું કે ભગવાન છે તો આપણને અટકાવવા જોઈએ ને ભગવાન રોકી દેવા જોઈએ. દરેક માણસને છે ને ખોટા કામ કરનારને પણ ભગવાન અટકાવે જ છે, અટકાવવાનો પ્રયત્ન કરે. ભગવાન એકાદ વાર તમને ફોન કરે જ, જો તમે ખોટું કામ કરવા જશો અને ભગવાને એકવાર રિંગ મારી જશે તમને.